અમદાવાદના રખિયાલ બાપુનગરમાં તલવાર થઈને પોલીસ સામે થનારા ફઝલ, અલ્તાફ, મહેફૂઝ અને સમીરની ધરપકડ પછી તેના અવૈધ મકાનો પર બુલડોઝર ચાલ્યા। અમદાવાદના બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં તાજેતરમાં થયેલી ઘટનાઓએ શહેરમાં ભારે ચકચાર મચાવી છે। ફઝલ, અલ્તાફ, મહેફૂઝ અને સમીર નામના 4 અસામાજિક તત્વોએ તલવાર લઈને પોલીસ સામે દાદાગીરી કરી। આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું અને આ ચારેયની ધરપકડ કરવામાં આવી। આરોપીઓની ધરપકડ બાદ પોલીસ તંત્રએ તેમના અવૈધ મકાનો પર બુલડોઝર ફેરવીને તેને ધરાશાયી કર્યા। આ કાર્યવાહીથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવાની કોશિશ કરવામાં આવી છે। પોલીસ કમિશનરે જણાવ્યું કે કાયદો તોડનાર કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે અને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આ ઘટનામાં ફઝલ, અલ્તાફ, મહેફૂઝ અને સમીરની ધરપકડ બાદ પોલીસ દ્વારા તેમના મકાનોની તપાસ કરવામાં આવી હતી। આ મકાનો ગેરકાયદે બનાવવામાં આવ્યા હતા અને તેમાં અસામાજિક પ્રવૃત્તિઓ ચાલી રહી હતી। બુલડોઝર ચલાવવાની આ કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને કાયદાનું ભાન થયું છે। આ ઘટનાએ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નો ઊભા કર્યા છે। પોલીસ તંત્રએ જણાવ્યું કે આપણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત રાખવા માટે તમામ જરૂરી પગલાં લઈશું અને આવા તત્વોને કડકમાં કડક સજા અપાવીશું। આ ઘટનાથી શહેરના નાગરિકોમાં ભય અને અસુરક્ષાની લાગણી ફેલાઈ છે, પરંતુ પોલીસની આ કડક કાર્યવાહીથી લોકોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત થવાની આશા છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।